આપણી સાથે હવે આપણા સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે બ્રોકરેજ હાઉસના ખાસ કરીને રિપોર્ટ્સ લઈને. તૃપ્તિ, ફરી એકવાર ગુડ મોર્નિંગ. અને કયા સ્ટોક્સ આજે તમારા રડારમાં છે બ્રોકરેજ હાઉસીસના? નીરજ, આજે ખાસ કરીને બે કાઉન્ટર લઈ આવી છું. શરૂઆત હું SRFથી કરીશ. તો SRFને લઈને આપણે જોયું છે કે કંપનીએ હમણાં જ એક ગ્લોબલ કંપની MS સાથે તેમને કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ આપણને બે બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. બંને જ રિપોર્ટ્સ આપણને નેગેટિવ જોવા મળી રહ્યા છે. UBS તરફથી આપણને SRF માટે વેચવાલીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹2400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફ્લોરોપોલિમર્સ ની સપ્લાય માટે કરીને ખાસ કરીને કંપનીએ MS સાથે જે કરાર કર્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે આ કરારથી SRFને આઉટસોર્સિંગ દ્વારા કેમસ ગ્લોબલ ઓપ્શન્સ એક સમર્થન પણ અહીંયા મળતું જોવા મળી શકે છે, જે આવનારા સમયમાં કંપનીના રેવન્યુ ફ્રન્ટ પર પણ એક પોઝિટિવિટી ધરાવી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે તૈયાર ફ્લોરોપોલિમર્સની ક્ષમતા સાથે કંપની FY 27 સુધી એક મોટી આવક ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ અગર સિટીના રિપોર્ટની પર નજર કરશું, તેમને પણ વેચવાલીની સલાહ આપી છે. અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડીને ₹2725 પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ કહેવું છે કે ફ્લોરોપોલિમર્સ અને ખાસ કરીને ફ્લોરો ઇલાસ્ટોમર્સના ઉત્પાદન માટે અને તેના સપ્લાય માટે કંપનીએ કેમસ સાથે મલ્ટી ઇયર કરાર કર્યા છે. અને આ ઉત્પાદન જે છે તે SRFની દાહેજ યુનિટ ખાતે થવાની યોજના જે છે હાલમાં બનતી જોવા મળી રહી છે. અને ઓક્ટોબર 2023માં તેમને દાહેજ ખાતે તેમને 5 KTPA PTFE યુનિટ જે છે તેમને કંપનીએ શરૂ કર્યું છે. એટલે તેને આપણે ફ્લોરિડેલિન જે છે તેની એક યુનિટ જે છે કંપનીએ 2023માં ઓક્ટોબરમાં શરૂ કર્યું હતું. પરંતુ આ જે આખી ડીલ થઈ છે તેમાં કંપની કયા પ્રોડક્ટનો સામેલ કર્યા છે તેનું હજી સુધી કોઈ ડિસ્ક્લોઝર તેમને આપ્યું નથી. પરંતુ આ ડીલથી ખાસ કરીને કંપનીને એક સારો એવો ફાયદો થઈ શકે છે. અને કેમસ ડીલ જે છે તે આ યુનિટનો ઉપયોગ એટલે કે દાહેજ યુનિટનો ઉપયોગ તેઓ કરશે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા વાત તેમને એ પણ કરી છે કે યુએસમાં ખાસ કરીને PTFEની આયાત ઉપર કોઈ પણ પ્રકારના ટેરિફ નથી. આ કારણસર આવનારા સમયમાં ડિમાન્ડ જે છે અહીંયા વધારે વધી પણ શકે છે. એટલે ઓવરઓલ નો ડાઉટ કંપનીએ જે કરાર કર્યા છે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. પરંતુ બંને બ્રોકરેજ હાઉસે વેચવાલીની સલાહ આપી છે, પણ તેમના જે પોઈન્ટ ઓફ વ્યૂ અગર તમે જોવો છો તો એ ખૂબ જ આપણને કંઈ પોઝિટિવ આપણને જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને SRFનું કાઉન્ટર આ કારણસર પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને બીજું બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જે NTPC માટે આવ્યો છે. અહીંયા ખાસ કરીને સેલ્સ તરફથી આપણને પોઝિટિવ એટલે કે આઉટ પરફોર્મન્સ રેટિંગનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹459 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 32 માટે ક્ષમતા લક્ષ્યાંક જે છે કંપનીએ 15% વધારીને 149 ગીગાવોટ જેટલું તેમને કર્યું છે. અને સાથે તેમને પણ કહેવું છે કે રિન્યુએબલ અને પોલિસિલિકોનના ઘટતા ભાવને કારણે કરીને કંપનીની એક જે ક્ષમતા વિસ્તાર જે છે તેમાં અહીંયા વધારો થતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને FY 25-27 દરમિયાન EPS જે છે તે 45%, ROE ગ્રોથ જે છે તે 223 બેસિસ પોઈન્ટ ઉછળવાના તેઓ અનુમાન પણ તેમને રાખ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે કંપનીને ડીપ વેલ્યુ તરીકે અહીંયા તેઓ જોઈ રહ્યા છે, જેમાં 3% ડિવિડન્ડ ઇલ્ડ સાથે 10 ગણા FY 27 EPS પર કંપની અત્યારે ટ્રેડ કરતી જોવા મળી રહી છે, જે નિફ્ટી કરતાં લગભગ 3 ગણા વધુ છે. એટલે બંને જ કાઉન્ટર્સ છે તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. આજે બંને જ કાઉન્ટર્સ આપણા ફોકસમાં જોવા મળી શકે છે.